આજે આપણે શિયાળામાં બધાનો ફેવરેટ એવો ગાજરનો હલવો બનાવીશું। ગાજરનો હલવો માવા વગર અને માવાવાળો એમ બંને રીતે બનાવવામાં આવે છે, પણ આજે આપણે ઘરે માવાનો ઉપયોગ કર્યા વગર પણ એકદમ સરળ રીતે બનાવવાનો છે। તો આવો સરળ હલવો કેવી રીતે બનાવો એની રેસીપી જોઈશું। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે ગાજર બજારમાં અત્યારે શિયાળામાં ખૂબ જ સરસ ગાજર આવા સહેલાઈથી મળી રહે છે। અહીંયા ગાજર ડાર્ક કલરના ગાજર લેવાના અને એની અંદર જે સફેદ ભાગ હોય છે એ ઘણો ઓછો હોય છે એવા ગાજર આપણે પસંદ કરવાના છે। તો અત્યારે શિયાળામાં આવા ગાજર સહેલાઈથી મળી રહેતા હોય છે। તો અહીંયા ગાજરને આપણે પાણીથી સાફ કરીને આ રીતે આપણે છોલી લેવાના છે। તો અને એનો પાછળનો ભાગ કાઢી લઈશું। હવે અહીંયા છીણીની મદદથી આપણે ગ્રેટ કરી લેવાના છે, એટલે કે ગાજરને છીણી લેવાના છે। તમારે ગાજરને છીણવાના હોય તો તમે ચોપરમાં ક્રશ પણ કરી શકો છો। તો આ રીતે આપણે બધા ગાજરને છીણી લેવાના છે। તો આ રીતે ગાજરની બધી છીણ તૈયાર કરી છે। અહીંયા મેં 500 ગ્રામ ગાજરની છીણ લીધી છે। તો હવે અહીંયા આપણે ગેસની ઉપર એક કઢાઈ મૂકશું। અહીંયા કઢાઈ આપણી જાડા તળિયાવાળી લેવાની છે કે જેથી આપણો હલવો બળે નહીં। તો અહીંયા કઢાઈમાં આપણે 2 ચમચી ઘી લઈશું અને એની અંદર આપણે ગાજરની છીણ એડ કરીશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેવાની છે। તો આ રીતે આપણે એને ચલાવતા રહીશું કે કારણ કે નીચે ચોંટે નહીં। તો લગભગ 5-1 મિનિટમાં ગાજરનો કલર પણ ચેન્જ થઈ જાય છે અને ગાજર થોડા સોફ્ટ પણ થઈ જાય છે। તો અહીંયા આપણા ગાજર શેકાઈને સોફ્ટ થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો। તો હવે અહીંયા આપણે 1.5 કપ દૂધ એડ કરીશું અને એને હલાવતા રહીશું અને દૂધને બાળવાનું છે। તો આપણે ધીમે ધીમે એને ચડવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે હવે દૂધ ઉભરું આવવા માંડ્યું છે। હવે અહીંયા આપણે માવાની જગ્યાએ આપણે 2 ચમચી ઘરની જે દૂધની મલાઈ હોય છે એ એડ કરવાની છે। એના લીધે આપણો હલવો એકદમ માવા જેવો જ લાગશે અને જે માવાની કણીઓ પડે છે એ રીતે જ આપણો માવા જેવો સ્ટ્રક્ચર આવશે તો અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે। તો હવે અહીંયા આપણું દૂધ ધીમે ધીમે બળવા લાગ્યું છે, એટલે લગભગ 10-1 મિનિટ થઈ ગઈ। હવે એની અંદર આપણે 1/3 કપ ખાંડ એડ કરીશું। અહીંયા તમે સ્વીટ તમારા પ્રમાણે લઈ શકો છો। ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ એડ કર્યા છે અને એને થોડીવાર આપણે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે હવે કઢાઈ આપણી ઘી છોડે છે। તો આ રીતે આપણો હલવો તૈયાર છે અને આ રીતે તમે બનાવશો તો આમાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને મહેમાનો આવે ને તો પણ તમે આ બનાવી શકો છો। તો તમને મારો આ વિડીયો ગમે તો ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય।